વેલકમ ટુ ધ HRM. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરેલું હતું જે ગાઈડિંગ પ્રિન્સિપલ્સ હતા જે આપણે 4 સમજી લીધા હતા. 5th થી સ્ટાર્ટ કરશું. ઇફેક્ટિવ કમ્યુનિકેશન. તો ઇફેક્ટિવ કમ્યુનિકેશન જે આપણે કમ્યુનિકેશનમાં ઓલરેડી ડિસ્કસ કરેલું જ છે. તો કમ્યુનિકેશન છે એમને ઇફેક્ટિવ કેવી રીતે બનાવી શકાય તો એના માટે ગાઈડિંગ પ્રિન્સિપલ્સ છે જે HRM માં ઇન્ક્લુડ કરવામાં આવે છે. Without effective communication, the execution is not made in a desirable manner. બરાબર છે. તો ઇફેક્ટિવ કમ્યુનિકેશન જો ન થાય, બરાબર, એના વગર આપણે કોઈ પણ આઈડિયાઝ છે એને એક્ઝિક્યુટ ન કરી શકીએ, ઇન અ ડિઝાયરેબલ મેનરમાં એને એક્ઝિક્યુટ ન કરી શકીએ. બરાબર છે. કોઈ પણ આપણે કંપનીમાં કાંઈ પણ એવો પ્રિન્સિપલ બનાવ્યો છે, બરાબર છે, અથવા આપણે ડિસિપ્લિન પ્રિન્સિપલને જોઈ લે, ડિસિપ્લિન માટેનો આપણે કાંઈ પણ પ્રિન્સિપલ બનાવેલું છે અને આપણે એમને કમ્યુનિકેટ નથી કરતા પ્રોપર વેમાં, બરાબર છે. આપણે એમને ખાલી એમને સમજાવી દીધું છે કે તમારે આ પ્રકારનું ડ્રેસ પહેરવાનું, આ પ્રકારનું આ કરવાનું છે, બરાબર છે, બટ આપણે એમને પ્રોપર નથી કીધું કયા પ્રકારનું કરવાનું, ફોર્મલ, ઇનફોર્મલ. તો આપણે એમને બાયફોર્ગેટ કરવું પડે કે આ ટાઈમે ફોર્મલ, આ ટાઈમે ઇન્ફોર્મલ, બરાબર છે. તો એ બધું છે એ પ્રોપર કમ્યુનિકેશન થવું જોઈએ. જો પ્રોપર કમ્યુનિકેશન ન થાય તો એની કાંઈ ઇફેક્ટ નહીં આવે. ધ રિલેશન બિટવીન ધ એમ્પ્લોઈઝ એન્ડ બિટવીન ઓફિસર્સ બીકમ ગુડ. બરાબર છે. તો એમ્પ્લોય અને ઓફિસર્સ વચ્ચે છે રિલેશન કેવું હોવું જોઈએ? ગુડ હોવું જોઈએ. જો ગુડ રિલેશન હશે તો જ ઇફેક્ટિવ વેમાં કમ્યુનિકેશન થઈ શકશે. ડ્યુ ટુ ઇફેક્ટિવ કમ્યુનિકેશન ધ એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન બીકમ્સ સ્પીડી એન્ડ એક્યુરેટ. ઇફેક્ટિવ કમ્યુનિકેશનને કારણે જો ઇન્ફોર્મેશન છે એ આપણે બોટમ લેવલ મેનેજમેન્ટથી ટોપ લેવલ મેનેજમેન્ટ, ટોપ લેવલ મેનેજમેન્ટથી બોટમ લેવલ મેનેજમેન્ટમાં એક્સચેન્જ થશે ઇન્ફોર્મેશન, જે સ્પીડી બનશે અને એક્યુરેટ બનશે, બરાબર છે. જેનો યુઝ છે આપણે ટાઈમ ટુ ટાઈમ કરી શકશું. હવે માનો કે આપણે લીવ માટે અથવા તો દિવાળીનું જ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ તો દિવાળી ટાઈમે છે આપણે બોનસ એ લોકોને આપવાનું છે, બરાબર છે. તો એ કમ્યુનિકેશન છે જે ટોપ લેવલ મેનેજમેન્ટ છે એમને ડિસિઝન લઈ લીધું છે કે આપણે દિવાળી બોનસ આપવાનું છે. હવે એમને HR મેનેજરને કહી દીધું છે કે તમારે આ રીતે આ પ્રમાણે લોકોને આપવાનું છે, બટ એમને ઇન્ફોર્મેશન લઈ લીધી છે બટ એમને ઇમ્પ્લિમેન્ટ નથી કરી, બરાબર છે. દિવાળીનું બોનસ છે, તમે દિવાળી પૂરી થઈ જાય પછી જો બોનસ આપો તો એનો કાંઈ મિનિંગ ન રહે. તો ઇફેક્ટિવ કમ્યુનિકેશન નથી. તો આ કમ્યુનિકેશન છે એ પ્રોપર વેમાં થવું જોઈએ, સ્પીડી એન્ડ એક્યુરેટ, કે જ્યારે રાઈટ ટાઈમે છે ઇન્ફોર્મેશન જો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો જ છે એમનું ઇફેક્ટ છે એ પ્રોપર આવે. એવરી પ્રોસેસ ગેટ્સ કમ્પ્લીટેડ ઇન અ ટાઈમ એન્ડ હેલ્પ્સ ઇન અચીવિંગ ધ ટાર્ગેટ. બરાબર છે. બધી પ્રોસેસ છે જો ટાઈમલી કમ્પ્લીટ થાય, જે આપણે આગળ એક્ઝામ્પલ લીધું એ આમાં પણ ઇમ્પ્લિમેન્ટ થશે કે જો પ્રોપરલી ઇન ટાઈમ કમ્પ્લીટ થાય તો એ આપણા ગોલ્સ છે અચીવ કરવામાં હેલ્પ કરશે. If organization lacks in effective communication, then it may invite several risks besides the dissatisfaction among employees and frequent disputes among the management and labor union. જે આપણે કમ્યુનિકેશન બેરિયરમાં જે જોયું હતું એ જ પ્રમાણે કે જે ટાઈમે જે આપણે ઇન્ફોર્મેશન છે એ પ્રોવાઈડ કરવાની હોય એમ્પ્લોઈઝને, આપણે જો એની ઇન્ફોર્મેશન ટાઈમે પ્રોવાઈડ ન કરી તો એની જાતે ડિસિઝન લઈ લે અને પોતાની જાતે એ બધું એમની જાતે ડિસિઝન લઈને એને ઇમ્પ્લિમેન્ટ કરશે તો જેના કારણે કાંઈ પણ એવી રિસ્ક ક્રિએટ થશે તો એ બેર કરવું પડશે પૂરી કંપનીને, બરાબર છે, જેની ડ્યુલ ઇફેક્ટ ક્રિએટ થશે. નેક્સ્ટ, ઇન્વેસ્ટિગેટિવ અપ્રોચ. ઇન્વેસ્ટિગેટિવ અપ્રોચમાં શું ઇન્ક્લુડ થશે? મેની ક્વેશ્ચન કમ ઇન ધ માઇન્ડ ઓફ એમ્પ્લોઈઝ વેન દે આર એટ વર્ક. ઇફ ધીસ ક્વેશ્ચન આર સપ્રેસ્ડ બાય ધ મેનેજમેન્ટ ધેન ઇટ મે પ્રૂવ રિસ્કી ફોર ધ મેનેજમેન્ટ. તો ઘણા બધા ક્વેશ્ચન છે એમ્પ્લોઈઝના માઇન્ડમાં આવતા હોય કે એમને પ્રમોશન ક્યારે મળશે, એમને ટ્રેનિંગ ક્યારે મળશે, એમને ડેવલપમેન્ટ ક્યારે થશે, એમને ન્યૂ વર્ક છે એ ક્યારે અસાઇન કરવામાં આવશે, એમને પ્રોપર રિસ્પોન્સિબિલિટી ક્યારે મળશે અથવા તો એમને ઓથોરિટી ક્યારે મળશે. એ બધા જ ક્વેશ્ચન છે એમને ઇન્વેસ્ટિગેટ કરે HR મેનેજર. દેન આફ્ટર એના પ્રમાણે એ પોલિસીસ બનાવે, એના પ્રમાણે કોઈ એવી સ્કીમ બનાવે અને એ ઓફર કરે એમ્પ્લોઈઝને, બરાબર છે, જેનાથી એમનું ડેવલપમેન્ટ થાય, એમનું સેટિસ્ફેક્શન ઓફ વર્ક છે એ મેન્ટેન થઈ શકે. ઇફ ધીઝ ક્વેશ્ચન આર સપ્રેસ્ડ બાય ધ મેનેજમેન્ટ, જો આ બધા ક્વેશ્ચન એમને અન્ડરસ્ટેન્ડ કરી લીધા પણ એના ઉપર કાંઈ એક્શન્સ ન લે, જો HR મેનેજર કાંઈ એક્શન્સ નથી લેતા, બરાબર છે, તો એ છે એ મેનેજમેન્ટને એની બેડ ઇફેક્ટ આવે, બરાબર છે. તો એના માટે એકવાર અન્ડરસ્ટેન્ડ થઈ જાય પછી એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણે પોલિસીસ છે એ બનાવવી પડે. ઓન ધ અધર હેન્ડ, ઇફ ધીઝ ક્વેશ્ચન આર ગિવન પ્રોપર ઇમ્પોર્ટન્સ ધેન ઇટ મે ચેન્જ ધ ડાયમેન્શન ઓફ ડેવલપમેન્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. જો આ ક્વેશ્ચનને આપણે પ્રોપર ટાઈમ આપી, પ્રોપર અન્ડરસ્ટેન્ડ કરી, બરાબર, પ્રોપર ઇમ્પોર્ટન્સ આપી તો ઇટ મે ચેન્જ ધ ડાયમેન્શન, એટલે એ આપણા ડેવલપમેન્ટની દિશા ચેન્જ કરી શકે, બરાબર છે. તો આપણા ઓર્ગેનાઇઝેશનલ ગોલની આપણે નજીક પહોંચી શકીએ, જેનાથી આપણે આપણા એમ્પ્લોઈઝને મોટિવેટ કરીએ અને મોટિવેટ કર્યા પછી એ એમ્પ્લોઈઝ છે
જો આપણે એની ઇફિશિયન્સી વધી જાય તો એની પ્રોડક્ટિવિટી વધશે. જો એની પ્રોડક્ટિવિટી વધે તો આપણું પ્રોડક્શન છે ઇન્ક્રીઝ થશે અને આપણા પ્રોડક્ટની ક્વોલિટી ઇન્ક્રીઝ થશે. પ્રોપર એન્ડ ડીપ ઇન્વેસ્ટિગેશન ઇઝ રિક્વાયર્ડ ફોર ધ સોલ્યુશન ઓફ ધીસ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ્સ. હવે આવા કાંઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે તો એનું પ્રોપર અને ડીપ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે. એ પ્રોપર અને ડીપ ઇન્વેસ્ટિગેશન છે એ કઈ રીતે થાય તો આપણે કોઈ એક્સપર્ટને અપોઇન્ટ કરી શકીએ અથવા તો આપણા HR મેનેજર છે એ જ એક્સપર્ટ્સ છે તો એવી રીતે પણ તમે કરી શકો છો. બરાબર છે. એનું પ્રોપર ઇન્વેસ્ટિગેશન થવું છે જેનાથી આપણને એમના ક્વેશ્ચન્સ છે એ અન્ડરસ્ટેન્ડ થઈ શકે. મેની પ્રોબ્લેમ્સ અરાઇઝ આઉટસાઇડ ધ ઓર્ગેનાઇઝેશન. ઇન્ટરનલ અને એક્સટર્નલ આ બે એન્વાયરમેન્ટ છે જે આપણા ઓર્ગેનાઇઝેશનને અફેક્ટ કરતા હોય. ઇન્ટરનલ એન્વાયરમેન્ટ શું હોય તો કે આપણા કસ્ટમર્સ છે, પછી આપણા ક્રેડિટર, આપણા ડેટર, એ બધા ઇન્ટરનલ સોર્सेस છે. હવે જ્યારે એક્સટર્નલ શું છે તો કે ટેકનોલોજીકલ, સોશિયલ, પછી ગવર્મેન્ટલ રેસ્ટ્રિક્શન, આ બધા છે એ એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે જે આપણા કંપનીને અફેક્ટ કરતા હોય છે. તો આ બધા જ પ્રોબ્લેમ્સ છે એને પણ ધ્યાનમાં લેવાના. These are related with the technological aspect, different market operation, new innovation taking place around the globe. જેમ આપણે વાત કરીએ તો એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે એનું પણ આપણે ઇન્વેસ્ટિગેશન કરી એના રિસર્ચ કરવાનું. એમાં કાંઈ ચેન્જીસ આવતા તો એના પ્રમાણે આપણું ક્લાઇમેટ કલ્ચર છે એ આપણે નવું બનાવવું પડે. એડવાન્ટેજીસ ફ્રોમ સચ ફેક્ટર કેન બી ડ્રોન બાય ઇન્વેસ્ટિગેટિંગ ધેમ પ્રોપરલી. તો એડવાન્ટેજ આપણને ક્યારે મળી શકે તો જ્યારે આપણે આ જે ફેક્ટર્સ છે એમને પ્રોપરલી ઇન્વેસ્ટિગેટ કરશું તો જ આપણને એડવાન્ટેજ મળી શકશે. અધરવાઇઝ આપણને એડવાન્ટેજ નહીં મળી શકે. બરાબર છે. તો નેક્સ્ટ હ્યુમન ક્રાઇટેરિયન, જે આપણે આગળ વાત કરી. હ્યુમન ક્રાઇટેરિયન એટલે શું તો કે હ્યુમન એલિમેન્ટ. હ્યુમન એલિમેન્ટ એટલે હ્યુમનના ઇમોશન્સ છે એ અને એની સ્કિલ્સ છે એ ઇન્ક્લુડ થશે. હ્યુમન એલિમેન્ટ છે એ રિલેટેડ છે હ્યુમન ક્રાઇટેરિયનમાં. તો હ્યુમન ક્રાઇટેરિયન રિફર્સ ટુ ધ અન્ડરસ્ટેન્ડિંગ હ્યુમન બિહેવિયર નોટ ઓનલી રિગાર્ડિંગ જોબ but also refers to emotional behavior arising out of the human emotions. જે આગળ વાત કરી એવી જ રીતે કે હ્યુમન ઇમોશન્સ છે એમાં શું ઇન્ક્લુડ થાય તો કે જોય, શોરો, એમના એવા બધા ઇમોશન્સ છે બધા ઇન્ક્લુડ થશે હ્યુમન એલિમેન્ટમાં. એમની સ્કિલ્સ છે ઇન્ક્લુડ થશે હ્યુમન એલિમેન્ટમાં. બરાબર છે. તો એમને આપણે પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરવા પડે કે એમને ક્યાં ક્યાં પ્રોબ્લેમ છે. ઘણા HR મેનેજર છે એના પાસે એવી સ્કિલ્સ હોય કે એમના એમ્પ્લોઈઝને અમુક ટાઈમ એ જોઈને જ ખબર પડી જાય કે એમને શું પ્રોબ્લેમ છે અથવા તો એમના કામમાં કાંઈ એવા પ્રોબ્લેમ્સ આવ્યા છે. તો એ બધા પ્રોબ્લેમ્સ સોલ્વ કરવાનું કામ છે એ હ્યુમન રિસોર્સ મેનેજરનું છે જે પ્રોપરલી ઇન્વેસ્ટિગેટ અને પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કર્યા પછી જ પોસિબલ બનશે. વેરિયસ કેરેક્ટરિસ્ટિક્સ, એટ્રીબ્યુટ એન્ડ ઇમોશન્સ અરાઇઝિંગ ઇન અ હ્યુમન બિંગ વિચ ઇઝ અ નેચરલ પ્રોસેસ મસ્ટ બી ઓલવેઝ કેપ્ટ ઇન અ માઇન્ડ. બરાબર છે. તો વેરિયસ કેરેક્ટરિસ્ટિક્સ, એટ્રીબ્યુટ્સ, તો બધા હ્યુમન છે એ અલગ અલગ સોસાયટીમાંથી આવેલા હોય એટલે બધામાં અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ હોય અને બધાના નેચર પણ સરખા ન હોય, એના બધાના ઇમોશન્સ સરખા ન હોય. તો એ બધા હ્યુમન બિંગ છે એમને અન્ડરસ્ટેન્ડ કરવા માટે આપણે અલગ અલગ ક્લાઇમેટ, અલગ અલગ કલ્ચર, અલગ અલગ સોસાયટી છે એને અન્ડરસ્ટેન્ડ કરવી પડે. એના પ્રમાણે એ બધી નેચરલ પ્રોસેસ છે. બરાબર છે. એ બધી અન્ડરસ્ટેન્ડ કરી અને બધું માઇન્ડમાં રાખવાનું કે આ વ્યક્તિ છે તો એ આ કલ્ચરમાંથી છે તો એ આમાં એક્સપર્ટ હશે, આ વ્યક્તિ આ કલ્ચરમાંથી તો એમાં એક્સપર્ટ હશે. તો આપણે એવી રીતે એ લોકોને અરેન્જ કરવાના જે હ્યુમન ક્રાઇટેરિયન પોલિસીમાં ઇન્ક્લુડ થશે. નેક્સ્ટ પોઈન્ટ, બેલેન્સ્ડ એડમિનિસ્ટ્રેશન. બેલેન્સ્ડ એડમિનિસ્ટ્રેશન એટલે શું તો કે બેલેન્સ એડમિનિસ્ટ્રેશન રિફર્સ ટુ ધ બેલેન્સ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. હવે માનો કે કોઈ કંપની છે જેમાં આપણે કોઈ પણ એક વ્યક્તિ ઉપર વધારે વર્ક છે એ લોડ કરી દીધું છે તો એ વર્ક એ પ્રોપરલી નહીં કરી શકે. બટ આપણે અમુક વ્યક્તિ છે જેને આપણે કાંઈ પણ વર્ક જ નથી સોંપ્યું, એક વર્ક સોંપી દીધું છે અને એક વ્યક્તિ છે જેના ઉપર આપણે થાઉઝન્ડ્સ ઓફ વર્ક્સ છે. તો એવું ન થવું જોઈએ જેનાથી એના ઉપર વર્કલોડ આવશે તો ઇફેક્ટિવલી વર્ક નહીં કરી શકે. તો બધા જ વ્યક્તિ જે કંપનીમાં કામ કરતા હોય એ કંપનીમાં કામ કરતા વ્યક્તિઓને આપણે એવી રીતે રિસ્પોન્સિબિલિટી ડિવાઈડ કરવાની કે જે બધા પ્રોપરલી હેન્ડલ કરી શકે. બરાબર છે. એટલે ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક છે એ બેલેન્સ થવું જોઈએ. એમને પ્રોપર ઓથોરિટી અને પ્રોપર રિસ્પોન્સિબિલિટી જે વર્ક અસાઇન કર્યું છે એ પ્રમાણે એમને ઓથોરિટી અસાઇન કરી દેવાની, એ પ્રમાણે રિસ્પોન્સિબિલિટી અસાઇન કરી દેવાની. બરાબર છે. હવે માનો કે એવું કોઈ વર્ક છે જે આપણને આપવામાં આવ્યું છે. હવે એ વર્કને રિલેટેડ આપણે ડિસિઝન્સ લેવા છે બટ આપણને રિસ્પોન્સિબિલિટી નથી આપેલી કે તમે એના ઉપરથી ડિસિઝન્સ લઈ શકો અથવા તો આપણી પાસે ઓથોરિટી નથી કે આપણે ડિસિઝન્સ લઈ શકીએ. બરાબર છે. તો આપણે એ નાના ડિસિઝન્સ લેવા માટે આપણી પ્રાયર ઓથોરિટીને પૂછવું પડે કે અમારે આ ડિસિઝન્સ લેવાનું છે અથવા તો અમારે આ પરચેઝ કરવાનું છે, અમારે કાંઈ માનો કે કાંઈ મશીનરી પરચેસ કરવાની છે અથવા તો કાંઈ આપણે બીજું કોઈ
વ્યક્તિ છે એને રિક્રુટ કરવા પડે એમ છે કે જેમાં આપણે જરૂર છે કોઈ વ્યક્તિની, બરાબર છે. તો એ બધા ડિસિઝન્સ છે એ લેવા માટે પ્રાયર ઓથોરિટીને પૂછવું પડે. તો આપણે એટ અ ટાઈમ ડિસિઝન ન લઈ શકીએ. તો જો આપણે એમને આ રિસ્પોન્સિબિલિટી એમને આપી દીધી હોય અથવા તો ઓથોરિટી આપી દીધી હોય તો એ બધું છે એ આપણા માટે વર્કલોડ છે એ ઓછો થઈ જાય. પ્રાયર ઓથોરિટી છે એનો વર્કલોડ ઓછો થઈ જાય અને આ લોકો પ્રોપરલી વર્ક કરી શકે, ઇફેક્ટિવલી મેનરમાં એ વર્ક કરી શકે. ઇટ નોટ ઓનલી ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી ઓફ HRM પ્રોગ્રામ બટ ઇટ પ્રૂવ્સ ફ્રૂટફુલ ફોર હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. ફ્રૂટફુલ ફોર હ્યુમન રિસોર્સ પ્લાનિંગ એટલે શું? તો કે આ બધું જે આપણે ઇફિશિયન્સી વધે, ખાલી ઇફિશિયન્સી વધે એનાથી જ કાંઈ ન થાય, બટ એ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ માટે ફ્રૂટફુલ સાબિત થવું જોઈએ. એટલે કે કંપનીનો ગોલ છે એ અચીવ થવો જોઈએ. કંપનીનો ગોલ છે એ પ્રોફિટ મોટિવ છે તો પ્રોફિટ વધવો જોઈએ, પ્રોડક્શન વધવું જોઈએ, આપણે નવા એરિયામાં આપણે પ્રોડક્ટ લોન્ચ કરી શકવા જોઈએ, બરાબર છે. આ બધું છે એ પોસિબલ થવું જોઈએ. વર્ક કેન બી એક્ઝિક્યુટેડ પ્રોપરલી ઓનલી વેન they are clear about their work, authority assigned and responsibility related to their job. એને કાંઈ પણ વર્ક અસાઇન કરેલું હોય, જેમ આપણે ઉપર વાત કરી, તો એના વર્ક પ્રત્યે ક્લિયર હોય છે કે એમને શું વર્ક કરવાનું છે, શું ઓથોરિટીઝ છે, શું એમને રિસ્પોન્સિબિલિટીઝ લેવાની છે, બરાબર છે. પ્રોપરલી એમને એક્ઝિક્યુટ કેવી રીતે કરવાની છે બધું એના માટે ક્લિયર હોવા જોઈએ. હવે માનો કે આપણને કંઈ રિસ્પોન્સિબિલિટી આપેલી છે બટ આપણે એના માટે ક્લિયર નથી, તો આપણે વર્ક કઈ રીતે કરી, બરાબર છે. તો એ ડાયરેક્શન હોવું જોઈએ કે આપણે વર્ક છે એ પ્રોપરલી કરી શકીએ અને એના માટેની જે ઓથોરિટીઝ છે, આપણે જરૂરી ઓથોરિટી છે એ બધી આપી દેવામાં આવે, રિસ્પોન્સિબિલિટી આપી દેવામાં આવે રિલેટેડ ટુ ધ જોબ, એટલે આપણી વર્ક પ્રમાણેની. નેક્સ્ટ, ઇફેક્ટિવ મેનેજમેન્ટ. The goals of modern scientific management can be achieved by effective human resource management which is combination of both art as well as science. તો આપણે આગળ જોયું હતું આર્ટ એઝ વેલ એઝ સાયન્સનું, કે સાયન્સ શું છે તો કે હ્યુમન બોડી, હ્યુમન સાયન્સ છે એનો પ્રિન્સિપલ છે. હવે એનો એ પ્રિન્સિપલને કઈ મેનરમાં, કઈ મેથડથી આપણે એને પ્રેઝન્ટ કરશું, એ જે મેથડ છે એને કહેવાય આર્ટ. તો આર્ટ અને સાયન્સનું કોમ્બિનેશન છે એ HRM છે. તો મેઇન ગોલ શું છે? આ મોડર્ન જે સાયન્ટિફિક મેનેજમેન્ટ છે એનો મેઇન ગોલ એ છે કે આપણે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે એ આપણે ઇફેક્ટિવલી અચીવ કરી શકીએ. એમનો ગોલ છે ઇફેક્ટિવલી અચીવ થાય. હી મસ્ટ પોઝેસ ઇટ ડીપ ઇનસાઇટ ઇન સબ્જેક્ટ લાઇક ઇકોનોમિક્સ એન્ડ ફિઝિકોલોજી. તો ઇફેક્ટિવ મેનેજમેન્ટ બનાવવા માટે આપણે ઇકોનોમિક્સના કન્સેપ્ટ, ફિઝિકોલોજીકલના કન્સેપ્ટ, સાયન્સ કન્સેપ્ટ, સોશિયલ સાયન્સ કન્સેપ્ટ, આ બધા જ કન્સેપ્ટ અને પ્રિન્સિપલ્સ છે એ આપણે અપ્લાય કરવા પડે, બરાબર છે. નેક્સ્ટ, સ્મૂથ ફંક્શનિંગ ઓફ ઓર્ગેનાઇઝેશન. તો સ્મૂથ ફંક્શનિંગ ઓફ ઓર્ગેનાઇઝેશનમાં શું ઇન્ક્લુડ થાય? An organization can maximize its profit and can increase productivity only when it functions smoothly. બરાબર છે. તો સ્મૂથ ફંક્શનિંગ ઓફ ઓર્ગેનાઇઝેશનનો મેઇન ગોલ શું છે તો કે ઓર્ગેનાઇઝેશન છે એ મેક્સિમાઇઝ કરી શકવો જોઈએ એનો પ્રોફિટ. મોસ્ટ ઓફ કંપનીઝ જે અત્યારે આપણા ઇન્ડિયામાં અથવા તો વર્લ્ડમાં જેટલી પણ કંપનીઝ છે એનો મેઇન બધી કંપનીઝ છે એનો મોટિવ શું હોય તો કે પ્રોફિટ જ મોટિવ હોય છે, બરાબર છે. અમુક જે કંપની જે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે એનો મોટિવ પ્રોફિટ ન હોય, બટ મોસ્ટ ઓફ જે કમર્શિયલ કંપનીઝ હોય છે બરાબર એનો મોટિવ છે એ પ્રોફિટ જ હોય છે. એન્ડ કેન ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી ઓનલી વેન ઇટ ફંક્શન સ્મૂથલી. તો ફંક્શન સ્મૂથલી ચાલે જો એમનું પ્રોડક્શન પ્લાનિંગ છે અટકે નહીં, એમનું પ્રોડક્શન મશીનરીઝ છે અટકે નહીં, એમનું સતત ઇન્ક્રીઝ થાય, એમનું પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય, એમનું પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય, તો જ એનો પ્રોફિટ મોટિવ છે એ અચીવ થઈ શકે. The faith and enthusiasm of employee in organization result in a smooth planning. તો faith અને enthusiasm of employees છે આપણે કેવી રીતે વધારી શકીએ? તો માનો કે આપણે કંપનીમાં એમ્પ્લોઈઝ છે, હવે એમને આપણે ટ્રીપ ઓફર કરી, હવે એમને કાંઈ ઇનોવેશન્સ કર્યું છે તો એને કંપની તરફથી ટ્રીપ ઓફર કરવામાં આવે, અથવા તો ઘણી બધી કંપનીઝ છે બરાબર, એ એમના રિલાયન્સ કંપનીનું એક્ઝામ્પલ લઈએ તો રિલાયન્સ કંપની છે એ એમના એમ્પ્લોઈઝને રહેવા માટે ઘર આપે છે, એમને આવવા જવા માટેની એમને કાર ઓફર કરે છે, પછી એમના માટે એક મોલ ક્રિએટ કરેલો હોય છે કે જેમાં બધી જ જે વસ્તુઓ છે એમને બહાર કરતાં એને ઓછા ભાવે મળી રહે, બરાબર છે, ઈ પ્રાઇઝ એમને મળી રહેતી હોય છે. તો એ બધું છે એ રિલાયન્સ કંપનીના એમ્પ્લોય માટે એક પ્રકારનું મોટિવેશન છે, એમની નીડ્સ છે એ લોકો સેટિસ્ફાય કરે છે, જેનાથી એના જે ફંક્શન, જેનાથી એની એફિશિયન્સી વધે, મોટિવેશન વધે તો એફિશિયન્સી વધે, જેનાથી જે કંપનીના ફંક્શન છે એ સ્મૂથ રનિંગ થશે. અ ડિસ્પ્યુટ ફ્રી cooperative environment within the organization is considered as an ideal situation. આપણું જે એન્વાયરમેન્ટ છે એ ડિસ્પ્યુટ ફ્રી, ઝઘડાઓ ન થાય એવું ફ્રી એન્વાયરમેન્ટ હોય
તો છે એ આપણે આઈડિયલ સિચ્યુએશન કંપનીમાં બની રહે, બરાબર છે. તો એ જે ઝઘડાઓ ન થાય એના માટે HRM છે એને બધા જ કંપનીમાં જેટલા પણ એમ્પ્લોઈઝ હોય, બરાબર છે, એના ગ્રુપ અથવા તો ડિપાર્ટમેન્ટ એવા પાડી દીધા હોય છે અને પ્રોપર એમનું અન્ડરસ્ટેન્ડ કરે કે ક્યારે પ્રોબ્લેમ આવી શકશે, ક્યારે પ્રોબ્લેમ નહીં આવે, ક્યારે એવી સિચ્યુએશન ક્રિએટ થશે કે જેનાથી આ પ્રોબ્લેમ્સ છે એ થઈ શકશે, અથવા તો લેબર યુનિયન છે એ લેબર લોઝ છે, લેબર વેલફેર પોલિસીસ છે કે જેના કારણે લેબરના પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ થઈ શકે. બટ ફોર અ મોડર્ન બિઝનેસ ઓર્ગેનાઇઝેશન સચ આઈડિયલ સિચ્યુએશન હેઝ બીકમ અ વાઇડલી અડોપ્ટેબલ રિયાલિટી. મોડર્ન બિઝનેસ ઓર્ગેનાઇઝેશન માટે આઈડિયલ સિચ્યુએશન છે કે આ જે સ્મૂથ રનિંગ ઓફ બિઝનેસ છે, ડિસ્પ્યુટ ફ્રી કોઓપરેટિવ એન્વાયરમેન્ટ છે એ મેન્ટેન થાય. લાસ્ટ પોઈન્ટ, વેલફેર પોલિસીસ. તો વેલફેર પોલિસીસમાં શું આવે તો કે આપણે આપણા કંપનીમાં જેટલા પણ એમ્પ્લોઈઝ છે એને ગ્રેચ્યુઇટી આપીએ, રિટાયરમેન્ટ બેનિફિટ આપીએ, પછી આપણે એને પેન્શન આપીએ, એ બધા જ જે પોલિસીસ છે એ વેલફેર્સ છે એ બધા એમને આપવામાં આવે જેનાથી પણ એ મોટિવેટ થઈ શકશે, બરાબર છે. તો આ વેલફેર પોલિસીસ છે બનાવવામાં આવશે. બિસાઇડ્સ ધ મિનિમમ રેમ્યુનરેશન, કે એને મિનિમમ રેમ્યુનરેશન તો આપવામાં આવશે જ, એની ઉપરથી આ તમે એને શું આપી શકો તો એની ફેમિલીને હેલ્પ થાય, એની ફેમિલીને હેલ્પ થાય એવા કોઈ આપણે પોલિસીસ બનાવીએ, જેમ કે આપણે ચાઇલ્ડ એજ્યુકેશન પોલિસી, ચાઇલ્ડ હેલ્થ માટેની પોલિસી, ચિલ્ડ્રન હોસ્ટેલ માટેની પોલિસી, એવી કોઈ પોલિસી આપણે બનાવેલી હોય એમાં આપણે એમને કન્ટ્રીબ્યુટ કરી શકીએ. તો વેલફેર પોલિસીસ જનરેટ ગ્રેટ સપોર્ટ ટુ ધ એમ્પ્લોય એન્ડ ધેર ફેમિલી ઇન લીડિંગ ધેર સોશિયલ લાઈફ. The success of human resource management depends on the number and types of welfare policies framed and implemented by the organization. તો કંપનીએ કેવા પ્રકારની વેલફેર પોલિસી બનાવેલી છે, બધી કંપનીમાં અલગ અલગ વેલફેર પોલિસી હોય છે. અમુક લોકો રિટાયરમેન્ટ બેનિફિટ આપતા, અમુક લોકો માનો કે કાંઈ પણ આપણે એવું વર્ક કરેલું છે તો એના માટે ટ્રીપ ઓફર કરતા હોય છે, અમુક બોનસ આપતા હોય છે. આવી તો અલગ અલગ પોલિસીસ છે જે ફ્રેમ્ડ કરેલું હોય છે, જેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, જે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના સક્સેસ ઉપર ડિપેન્ડ કરે છે. These policies are based on the principle of physiology, management, sociology, logical aids. તો વેલફેર પોલિસીમાં શું ઇન્ક્લુડ થાય, કેવી કેવી પોલિસીઝ ઇન્ક્લુડ થાય, જે તમને આગળ વાત કરી એ પ્રમાણે ફ્રી એજ્યુકેશન ટુ ચિલ્ડ્રન ઓફ એમ્પ્લોઈઝ, ગ્રેચ્યુઇટી, પેન્શન સ્કીમ, પ્રોવિડન્ટ ફંડ, ફ્રી મેડિકલ પોલિસી, કમ્પેન્સેશન ઇન ધ કેસ ઓફ એક્સિડન્ટ. માનો કે કોઈનું એક્સિડન્ટ થાય તો આપણે એમને કમ્પેન્સેશન પ્રોવાઈડ કરીએ. This is one type of a welfare policy. These are examples of welfare policies adopted by many organizations. This encourages the employees to serve the organization in a better manner. બરાબર છે. તો એ ઓર્ગેનાઇઝેશનમાં જે એમ્પ્લોય કામ કરતા હોય એમને બેટર મેનરમાં એ ઇન્કરેજ કરી શકશે, બરાબર છે. તો આ આપણી હતી બધી પોલિસીસ. હવે નેક્સ્ટ જે આપણો ટોપિક છે ધ ઇમર્જિંગ ચેલેન્જીસ ઓફ HRM ઇન અ ચેન્જિંગ એન્વાયરમેન્ટ, બટ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું, બરાબર છે. અત્યારે આપણે આટલે સુધી અટકાવીએ. થેન્ક યુ.